ખોદાઈ કરીને લઈ ગયું અને કૂવામાં નાખી દીધું અંતર મને બધું આવું જ કર્યું. ખોટું બોલી જાય. સરકાર તો પૈસા લઈ લે ભાઈ. સરકારને રજૂઆત કોઈ કરીને પછી પૈસા લઈ લે. કાંટા શું દીકરા આપણે એક હજાર હોલ પાવરની મોટરો અહીંયા માંડેલી છે. જો પર રહ્યું પંચાયતની ઠરાવની હતી સમસાની. કારણ કે એને રોયટીની સાડી આવે આકાદો બે જાગીર ધોળી કાઢીને ભાઈ હું સીન લઈ દઉં. આપણી લાઈવની ન્યાસ છે. પર 2000 ની મોટર આમ પાણી કાઢે આ સફેદ કાઢી ગાને ઊંડાણની કોઈ એટલે આવું આપણે એટલે ત્યાં કોઈને ખબર કમરોડા માટે એ લોડર છે. આ મશીન કાપવાનું કામ કરે માટી પથ્થર આ કાપે આમાં કામ કરવાનું જીવન થોડો હાલ એ લિમિટ હોય. બનાવ્યું બેમાંથી પછી બનાવી કે સચ્ચાઈ આવ્યું આ તો ઓટોમાં નાખ દો એવું હોય ભરીને હો. બસ હવે આમાં ઘણું સીન આવી છે. હવે માતાજીનું એલું કાપી લેવું જાઉં ને આવું એકદમ શું ક્રાળ છે. હા બહારથી નથી દેતા, રોડ ઉપરથી ક્યાં ઉતરવા દે? સિક્યુરિટી વાળા હોય ને. સુરસિંહ મોરી, ગીર સોમનાથ જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન, મુકામ દેવડી, તાલુકો કોડીનાર. કોડીનારની સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં અતિ ભારે વરસાદ થવાને કારણે ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયેલ છે. આ નુકસાનના ભાગરૂપે જ્યારે આવડી મોટી આપત્તિ ગીર સોમનાથ જિલ્લા પર આવી પડી ત્યારે ઘણી બધી સંસ્થાઓ, RSS, સોમનાથ ટ્રસ્ટ, ભારતીય જનતા પાર્ટીના અમારા પ્રમુખ અને તમામ લોકોએ આ કાર્યમાં ખૂબ આવીને તમામ લોકોને મહેનત અને મદદ કરવા માટે ખૂબ મહેનત કરી છે. ખૂબ દુઃખ સાથે કહેવું પડે છે કે આ જ વિસ્તારની અંદર ખૂબ મોટી ઇન્ડસ્ટ્રીઝો આવી છે ગીર સોમનાથ જિલ્લાની અંદર. પણ જ્યાં કોડીનાર તાલુકાની બાજુમાં કહું તો ભોવાટેમ્બી ગામ છે. અતિશય પાણી આવવાને કારણે માણસો ઉપર ખૂબ મોટી મુસીબતો હતી, લોકો ખૂબ પરેશાન હતા. આ આવડી મોટી કંપનીઓ વાતો કરે છે પણ આ વિસ્તારમાં
એક પણ લોકોની સાર સંભાળ લીધી નથી. માત્ર ને માત્ર વાતો કરે છે, પણ જે મદદ કરવી જોઈએ એ મદદ નથી કરી. માણસોના RSS વાળાએ આવીને રસોડા ખોલ્યા છે, એને મદદ કરી છે, ત્યારે આ બધી મોટી કંપનીએ એક પણ માણસને ત્યાં જઈને એક પણ ગરીબ ઘરના ઝૂંપડામાં જઈને કોઈ મુલાકાત નથી લીધી. એનાથી આગળ કોડીનારની અંદર બાજુમાં પેઢાવાડા, આનંદપુર, કડવાસણ, ગોહિલની ખાણમાં 285 ઢોર મરી ગયેલ છે. આ બધું પણ આ કંપનીને આભારી છે, એટલા માટે કે આ કંપનીએ પોતાનો જે કોરિડોર બનાવ્યો છે એ કોરિડોરના કારણે પાણીનો જે અવર જવરના જે વર્ષો પહેલા જે કેનાલો હતી, નહેરો હતા, એ બંધ કરી દેવામાં આવ્યા છે ને આ કંપનીના કારણે આવડી મોટી દુર્ઘટના બની છે. ત્યાં પણ આ લોકોના ખેડૂતોની કડવાસણ, નવાગામ, પેઢાવાડા, આનંદપુર, ગોહિલની ખાણ, બરડા આ બધા ગામમાં ખૂબ મોટું નુકસાન થયેલ છે. કંપનીએ મદદ તો કરવાની ક્યાં વાત ગઈ છે, પણ એના અધિકારી કોઈ આજ દી સુધી એ વિસ્તારની મુલાકાત પણ નથી લીધી. ખૂબ દુઃખ સાથે કહેવું પડે છે કે આવી કંપનીઓને સરકારે પણ ઉપરથી એને દબાણ કરીને આવી કંપનીઓને આ વિસ્તારમાં જે નુકસાન થયું છે એ લોકોને એમાં વહેલામાં વહેલી તકે રાહત મળે એ માટે પ્રયત્ન કરવા જોઈએ. કોડીનારની બાજુમાં અંબુજા સિમેન્ટ આવેલી છે. અંબુજા સિમેન્ટે પોતાના સ્વાર્થ માટે અને પોતાના ધંધા માટે ઘણી બધી ખાણો બનાવી છે. આ ખાણોની અંદર પણ ગયા વર્ષે આ વિસ્તારના ઘણા બધા બાળકો અંદર પડી ગયા છે, એમને પણ કોઈ સહાય નથી આપી. જ્યાં એને પ્રોટેક્શન વોલ બનાવવાનો છે એ પણ નથી બનાવી. અંબુજા સિમેન્ટ ને કોરિડોર બનાવ્યો છે, એ કોરિડોર ઉપર પણ કોરિડોર બનવાના કારણે ગામોની અંદર પાણીના નેરો હતા એ બંધ કરી દીધા છે. એને લીધે પેઢાવાડા, કડવાસણ, આનંદપુર, ગોહિલની ખાણ આ ગામમાં ખૂબ મોટું નુકસાન થયું છે. ઢોરમાલ મરી ગયા છે. માત્ર ગોહિલની ખાણ એક ગામમાં જ 286 જેટલા ઢોર મર્યા છે. એ માત્ર ને માત્ર આ અંબુજાના કોરિડોરના આભારી છે. આ કંપનીએ મદદ કરવાની ક્યાં રહી, પણ ખેડૂતોની ત્યાં જઈને કોઈને પણ ચિંતા નથી કરી અને લોકો અત્યારે ત્રાહિમામ છે. આના માટે આવતા દિવસોમાં આ તાલુકાના તમામ ખેડૂતો એક જ્વલંત આંદોલન કરવાના છે. અને જે લોકોને મેં કીધું એમ કે ગોરખમટી બાજુમાં ગામ છે, ત્યાં અન્ન માટે લોકો તરસતા હતા, 2-3 દિવસ પાણી માટે તરસતા હતા. RSS ને બાકીની સંસ્થાઓએ ઘણા લોકોએ એની મુલાકાત લઈ ને મદદ કરી છે, પણ આ અંબુજા કંપનીએ આ વિસ્તારમાં નથી પહોંચેલા અને કોઈ પણ મદદ કરેલી નથી.